હેલો ફ્રેન્ડ્સ, અમરત્વનું અમૃત. કોણ કહે છે કે વ્યક્તિ મૃત્યુ પામે છે, આ દુનિયામાંથી વિદાય લઈ લે છે? મિત્રો, વ્યક્તિ ત્યારે જ મૃત્યુ પામે છે કે જ્યારે એ વ્યક્તિ એના આત્મીયજનોના વાત, વિચાર, વ્યવહાર અને હૃદયમાંથી વિદાય લે છે, ત્યારે વ્યક્તિ ખરેખર મૃત્યુ પામે છે. જન્મ અને મૃત્યુ એ દુનિયાનો નિયમ છે, ક્રમ છે, પણ આપણા આત્મીયજનને સદૈવ જીવંત રાખવા, આપણા શ્વાસોશ્વાસમાં ધબકતા રાખવા એ આત્મીયજનના પોતાના હાથમાં છે. તો એક વિચાર અને પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવે કે અમારા આત્મીયજનને તો જીવંત રાખવા જ છે, પણ કેવી રીતે? તો આવો મિત્રો, એક બહુ જ સરસ હૃદયસ્પર્શી, સત્યતાની સાથે ચાલતી અને દરેક હૃદયના સ્પંદનને જોડતી એક હૃદયસ્પર્શી સંવેદનશીલ વાત કરું. એક પતિ પત્ની છે, એને 2 દીકરા છે. પતિનું ઓચિંતું મૃત્યુ થાય છે. પત્ની ઘર, વ્યવહાર, વ્યવસાય બધું સંભાળે છે અને છોકરાને મોટા કરે છે. 4-5 વર્ષના વહાણા વાય છે. એક સવારની વાત છે કે માતા કપડાં ધોતી હોય છે ત્યારે દીકરો બૂમ પાડે છે કે મમ્મી, મારે જે ટ્યુશન ફી ભરવાની છે તો મને રૂપિયા આપ. ત્યારે મમ્મી કહે છે કે તારા પપ્પાના ખિસ્સામાંથી લઈ લે. ત્યારે પાડોશણ કહે છે કે એના પપ્પા તો 5 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા, તો હવે એના કયા પપ્પા આવ્યા? પાડોશણની અભદ્ર, અવિવેકી વાણી, શબ્દ, વિચાર. પણ અત્યારે આપણે એની માટે વાત નહીં કરીએ. માતા ઊભી થઈ અને પાડોશણનો હાથ પકડી એને ઘરમાં લઈ ગઈ, રૂમમાં લઈ ગઈ અને બતાવ્યું કે આ ખીટ્ટી ઉપર હેંગરમાં જે શર્ટ લટકાય છે એ છોકરાના પપ્પાનો છે. અમારા ઘરનો દરેક ખર્ચો, વ્યવહાર આ ખિસ્સામાંથી આવતા પૈસાથી થાય છે. રોજ સવારે હું એમાં પૈસા મૂકી દઉં છું. છોકરાઓને જરૂર હોય, ઘરનો, દૂધવાળાનો, ઇલેક્ટ્રિક બિલ, આ તે બધું જ એમાંથી થાય છે. અને છોકરાઓ એમાંથી પૈસા લે ત્યારે કહે છે કે મેં પપ્પાના ખિસ્સામાંથી આટલા રૂપિયા લીધા છે આ માટે. અને આમ અમે દિવસમાં 100 વખત એમને યાદ કરીએ છીએ. અને એ વસ્તુ અમને એક હૂંફ આપે છે, એક છત્ર આપે છે, એક હિંમત આપે છે કે એ હાજર છે. હેડ ઓફ ધ ફેમિલી અમારી વચ્ચે સતત ધબકે છે. અમે એ અનુભવીએ છીએ. અમને ક્યારેય ડર નથી લાગતો, ક્યારેય મૂંઝવણ નથી થતી, કારણ કે એક મનમાં વિશ્વાસ છે કે પપ્પા, છોકરાઓના પપ્પા તો છે જ. અને એ હંમેશા અમને એક હૂંફ અને હિંમત આપતા જ રહેશે. અને એ હિસાબે અમારા દરેકના હૃદયમાં, શ્વાસોશ્વાસમાં સતત છોકરાઓના પપ્પા ધબકે છે. પાડોશણ બિચારી શું બોલે? એની પાસે નહોતા શબ્દ કે નહોતી એના પાસે કોઈ માફી માગવાના પણ શબ્દો. તો મિત્રો, આ વસ્તુ એ બતાવે છે કે આપણા આત્મીયજનને સતત આપણી સાથે ધબકતા રાખીએ, તેઓને જીવંત રાખીએ અને આપણા દરેક શ્વાસોશ્વાસમાં એને અનુભવીએ. થેન્ક યુ. જય જિનેન્દ્ર.